नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसावणं ऐसो पंच नमुकारो सवपावपणासणो मंगलाणं च सवेसि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે પૂજ્યપાદ પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે બનાવેલી પ્રાકૃત ભાષાની આ શિરમોર કથા, શ્રેષ્ઠ કથા, સત્ય કથા। જીવન જો એક યાત્રા છે તો યાતનાઓ તો આવવાની, જીવન જો એક પ્રવાસ છે તો પરેશાનીઓ તો આવવાની, જીવન જો એક મુસાફરી છે તો મુશ્કેલીઓ તો આવવાની, અને જીવન જો એક સફર છે તો આ સફર ક્યારે સહેલી નથી રહેવાની। બસ આ જ વાતને પકડી અને આચાર્ય ભગવંતે આ કથાની અંદરમાં આ જ બતાવ્યું છે કે પ્રવાસ કર્યો, યાત્રા ગણો, મુસાફરી ગણો, સફર કરો, યાતનાઓ, મુશ્કેલીઓ, પરેશાનીઓ તો આવવાની છે। હવે આ બધાની વચમાંથી કઈ રીતે રસ્તો બનાવી અને જીવનમાં હતાશ થયા વગર, નિરાશ થયા વગર અને કોઈની ઉપર દોષારોપણ કર્યા વગર માત્ર પોતાના કર્મના દોષને ગણી અને કઈ રીતે જીવનમાં આનંદથી અને સહેલાઈથી આગળ વધવું એ કથા આપણને આ બતાવે છે, શીખવાડે છે। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે, અને આ હવેલીની અંદરમાં એક અનુપમ સૌંદર્ય ધારક તરંગવતી સાધ્વીજી ભગવાન ગોચરી વરવા પધારે છે, અને એમના અનુપમ સૌંદર્યને જોઈ અને એમના પૂર્વભવની, એમની પૂર્વ જીવનની હકીકતને જાણવાનું મન થયું પરિવારને, અને પરિવારની પૃચ્છામાંથી આ કથા આત્મકથા બની। અને આત્મકથામાં તરંગવતી સાધ્વીજી ભગવાન આગળ કથા વધારે છે। સોમા શેઠાણીને કહે છે પૂરો પરિવાર એક તાણ થઈને બેઠેલો છે, એક એક પ્રસંગો, એક એક ઘટનાઓ, જીવનના જે ચડાવ ઉતાર અને એમાંથી જીવનની કથા જે આગળ વધી છે, સપનાની અંદર પણ ન વિચારી શકીએ એવી જીવનની કથાને અનુભવેલા સાધ્વીજી ભગવાન ખુદ પોતાની કથા કહી રહેલા છે। અને સોમા શેઠાણીને કહે છે કે માનુભાવ, એ પલ્લીમાંથી તો છૂટ્યા અને એ પલ્લીમાંથી છોડાવનારા નાયક હવે અમને કહે છે કે તમારા રસ્તો અલગ છે, મારો રસ્તો અલગ છે। આ મન માનવા તૈયાર નહોતું। અમે તો આ મહા ઉપકારીને સોના અને ચાંદીથી મઢવા અને તોલવા તૈયાર રહેલા હતા। અરે આખા જીવનનું સર્વસ્વ સોંપી દઈએ તો પણ જેના ઉપકારનો બદલો ન વારી શકાય। માતા પિતા પછી મહા ઉપકારી તરીકે અમે આ નાયકને ગણી શકીએ। બાકી એ અડ્ડાની અંદરમાં શું અમારા હાલ હવાલ થયા હોત, શું અમારા કરપીણ હત્યાઓ થઈ ગઈ હોત, અને મારા જીવનની અંદરમાં કેવો કરપીણ ઝંઝાવાત ફૂંકાયો હોત। આ કલ્પનાની સામે આમનો ઉપકાર જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે સર્વસ્વ જીવન એમને સોંપી દઈએ તો પણ ઉપકારનો બદલો ન વારી શકાય। અને આ નાયક તો જો કોણ જાણે આજે કોઈક અલગારી, કોઈ મસ્ત જોગંદરની ભૂમિકાની અંદરમાં અને મસ્ત મિજાજની અંદરમાં હતા। અમે બહુ વિનંતી કરી, ધનની ઘણી ઘણી યાચનાઓ કીધી કે અમારી સાથે આવો, તમે ભલે અલગ રહેજો, તમને અલગ બંગલો આપીશું, અલગ ઘર આપીશું, અલગ હવેલી આપીશું, તમે જે કહેશો એ અમે કરવા તૈયાર છીએ, પરંતુ મહેરબાની કરીને તમે અમારી વિનંતીને માન્ય રાખો, અમને છોડીને ન જાઓ, અમારા હૃદયને બહુ દુઃખ થશે। પરંતુ એકના બે ન થયા। એક અડોલ પર્વતની જેમ જ્યારે નિસ્પૃહતાનો રંગ ચડે છે ત્યારે બીજા કોઈ પણ રંગ તરંગ વ્યક્તિને અસર નથી કરી શકતા। અને મને કહે છે કે બેન, તમે તો મારા મહા ઉપકારી છો, તમે તો આ મારું જીવન સુધાર્યું, બાકી હજી હું એ અડ્ડાની અંદરમાં રહ્યો હોત, હજી પણ મેં સ્ત્રીઓની લાજ લૂંટી હોત, હજી પણ મેં સ્ત્રીઓના સન્માન સાથે ખેલવાડ કર્યા હોત, હજી મેં કેટલા બંદીઓ બનાવ્યા હોત, હજી મેં એક કાળ કોટડીમાં કેટલા સિતમ ગુજાર્યા હોત, અને હજી એ નાયક, એ સરદારના દરેક કાર્યો, પાપી કાર્યોમાં મેં કદાચ સહાયક બન્યો હોત। આ જીવનના હજારો અપકૃત્યો કર્યા છે, આ જીવનનું એક જ સત્કાર્ય મારા હાથે થયું છે, એમાં નિમિત્ત તમે બન્યા છો। હું તમને કહું છું કે તમે ઉપકારી મારા રહેલા છો, અને મને હવે એવા આશીર્વાદ આપો બેન, મને એવા આશીર્વાદ આપો, બસ આ તમારો ભાઈ હવે ક્યારે એ પાપી દુનિયામાં ફરીવાર ફસાય નહીં।
બસ નવી જિંદગી જીવી છે, લોકોનો ઉદ્ધાર કરવો છે, સ્ત્રીઓનું સન્માન કરવું છે, નવી જિંદગીની અંદરમાં ઘણા લોકોને સુખી કરવા છે. બસ બેન મને આશીર્વાદ આપો. જે આશીર્વાદ લેવા માટે મારી પાસે ઝૂક્યા અને હું પાછી હટી ગઈ. અરે ભાઈ, તમે આ શું કરો છો? તમે ઉપકારી છો. નહીં, તમે મારા ઉપકારી છો. મને આ પાપી જિંદગીમાંથી બચાવનારા તમે છો. તમે ન હોત, આ તમારું સંગીત ન સાંભળ્યું હોત, આ તમારું ગીત ન સાંભળ્યું હોત, તમારી પૂર્વભાવની કથા ન સાંભળી હોત, તો હજી પણ મારો હૃદય પથ્થરનું પથ્થર બની ગયેલું હોત. અને એની આંખમાંથી જે ધીમી ધીમી આંસુની ધાર ઝરી પડે અને એક ભાઈના હકથી જે બેન પાસે આશીર્વાદ માગે, મને કે બસ આશીર્વાદ આપો, બસ તમે એમ બોલો કે જાઓ ભાઈ શિવાસ્તે પંથાના, તમારો રસ્તો સારો થશે. હું બોલું કેવી રીતે? આ ઉપકારીને મારાથી જવાની રજા પણ નથી અપાતી, પરંતુ જતા જતા મેં કીધું, દેખો ભાઈ, તમે કદાચ અમારી વાત માનવા તૈયાર નથી, તમે તમારા વિચારની અંદરમાં મક્કમ રહેલા છો, પરંતુ એક વચન આપો કે ગમે તારી જિંદગીની અંદરમાં સહાયની જરૂર પડે, ક્યારે પણ સહાયની જરૂર પડે, આવજો. આ તમારી બેન તરંગવતી છે. વત્સ દેશની અંદરમાં કૌશંબી નગરી છે, અને કૌશંબી નગરીની અંદરમાં તમારે ઋષભ શ્રેષ્ઠીની હવેલીને પૂછીને આવવાનું. આખા નગરમાં કોઈ પણ જાણી લેશે આ પદ્મદેવના પિતા ધનદેવ પિતાજી છે. તમે કોઈને પણ પૂછી લેજો, ક્યારે પણ અમારી પાસે આવજો. કોઈ પણ મુશ્કેલી આવી, તકલીફ આવી, આ છે ને દુનિયા છે, સ્વાર્થી દુનિયા છે. તમે ક્યાં જશો, ક્યાં ઉભા રહેશો? તમને વસ્ત્ર, તમારા મકાનની ચિંતા કોણ કરશે? પણ તમે નિષ્પૂર્ણ કરીને નીકળી પડ્યા છો, અમારી વાત સ્વીકારવા તૈયાર નથી, તમને અમને ઉપકારી તરીકે ગણેલા છો. તો ભાઈ તરીકે મને જો બેન માનો છો, તો ભાઈ તરીકે આટલું મને વચન આપો. અને નાયકે કીધું કે બેન, વચન જિંદગીમાં ફરીવાર આપણે મળવાનું થશે, મારું દિલ પોકારે છે. કયા સ્વરૂપમાં, કયા સંયોગમાં મળવાનું થશે એ તો મને ખબર નથી, પણ મળશું. જે રીતે અડ્ડાની અંદરમાં, પલ્લીમાં આપણે મળી ગયા, કુદરતે આપણને ભેગા કરાવી દીધા, બેન આવી રીતે પણ કોઈક જગ્યાએ મળવાનું થશે. અને કયા સ્વરૂપની અંદરમાં મળશું એ તો ખબર નથી. અને બસ હાથ જોડી આશીર્વાદ માટે મસ્તક ઝુકાવી, પગમાં તો મેં પડવા ન દીધા, આશીર્વાદ માટે મસ્તક ઝુકાવી, પદ્મદેવની સાથે હાથ મિલાવી અને જાણે કે એક અલગારી જોગંદર મસ્ત પોતાની ચાલની અંદરમાં ચાલી જતા હોય, નાયક આગળ નીકળી પડ્યા. અમે પાછળ જોતા રહી ગયા. ધાર્યું હોત તો અમારી પાસેથી મોં માગ્યું ધન માગી શકતા હતા, અને અમે ઉપકારી તરીકે એમની પાસે બધું જ લૂંટાવા તૈયાર હતા. પરંતુ આજે નિષ્પૃહતાનો રંગ એમની ઉપર એવો એક ચડી બેઠેલો હતો કે આજે એમને કોઈ લોભ, કોઈ લાલચ, કોઈ લાલસા, કોઈ અપેક્ષા એમને ડગાવી શકતા નતા. નાયક નિષ્પૃહ બનીને નીકળી પડ્યા. અમે જતા એમને જોતા રહી ગયા, પીઠ પાછળ એમને જોતા રહ્યા. એમની પીઠ દેખાય ત્યાં સુધી હાથ જોડીને નમન કરતા રહ્યા, વંદન કરતા રહ્યા. જ્યારે એક વરાંગ આવ્યો અને વળી ગયા, એમની પીઠ પણ દેખાતી બંધ થઈ ગઈ અને ધીમું રુદન મારી આંખમાંથી સરી પડ્યું. પદ્મદેવ કહે છે કે જવાનો, આવો એક પુરુષના દર્શન આપણને જીવનમાં થયા, એ જ આપણું સદભાગ્ય છે. આ વ્યક્તિએ જાણે કે આપણને બચાવવા માટે જ આ પલ્લી કે અડ્ડાની અંદરમાં ગયા હશે. બાકી આવો માણસ ડાકુ બને કેવી રીતે? એક સાધુ કરતા પણ ચડિયા તો આ માણસ કેવી રીતે ડાકુ બન્યો? કદાચ કુદરતે એને આપણને બચાવવા માટે જ આવા દુઃખજની અંદર મોકલી આપ્યા હશે. આવા જીવનદાતા અને મહા ઉપકારી માટે આપણે કશું નથી કરી શક્યા, એનો અફસોસ આપણને રહેશે. મન મારું પણ બેચેન છે, પરંતુ આમાં આપણું કાંઈ ચાલે એમ નથી. પદ્મદેવે હાથ પકડીને કીધું, ચલો પ્રિય, હવે આપણે કૌશાંબી તરફ પ્રયાણ કરીએ કે નહીં કરીએ? મેં પદ્મદેવને પૂછ્યું કે હવે ક્યાં જવું છે? તારે પદ્મદેવ કે તું જ્યાં કે ત્યાં મારે જવાનું, તારી જે ઈચ્છા એ મારી ઈચ્છા. આ પગ મારા રહેશે, પરંતુ ઈચ્છા તારી રહેશે. આ શરીર મારું રહેશે, પરંતુ ઈચ્છા હવે સદૈવ તારી રહેશે. તું નક્કી કર. તું કહેતી હોય તો આપણે તારા ફોઈના ઘરે કાકંદી પણ જવા તૈયાર છીએ, અને તું કહેતી હોય તો કૌશંબીમાં આપણે આપણા ઘરે પાછા સ્વગૃહે પાછા જવા તૈયાર છીએ. બોલ, તું નક્કી કરી રહી. અને પદ્મદેવના પ્રેમને હું મુગ્ધ બનીને જોયા કરી. શું એનો પ્રેમ છે, શું એનું મારા પ્રત્યે વિશ્વાસ છે. અને મેં પદ્મદેવને કીધું કે પ્રિય, હવે આપણે કાકંદી જ જવું છે. ભલે આપણે માતા પિતાનો એકવાર માર ખાઈ લઈશું, ભલે ગુસ્સે ભરાયા હશે, ખબર છે બહુ ક્રોધે ભરાયા હશે. મારા પિતાજીને મારી ઉપર બહુ નફરત અને ગુણા થઈ ગઈ હશે. મને મારશે, ફડકારશે, બધું જ કરીશ. જઈને એના પગમાં પડીશ, રડીશ અને કહીશ કે પિતાજી, આ તમારા અવિનય અને અપરાધની સજા ભોગવીને આવી છું. આખી જિંદગી મર્યાદાને સાચવનારી આ તમારી દીકરી તરંગવતી
તમારી મર્યાદા તોડીને કહે છે પિતાજી આપો દંડ. મારા 8 ભાઈઓને કહીશ, મારા મોટા 8 ભાઈઓને કે ભાઈ મારો જે કરવું એ કરો, બધું જ કરવા તૈયાર છું પિતાજી. બસ માતા પિતાના ચરણ કમલમાં જઈને એમને માફી માંગવી છે, એમને ખુશ કરવા છે, એમના દિલના આશીર્વાદ લેવા છે. હવે બીજું કોઈ જ કાર્ય નથી કરવું. અને પદ્મદેવે પણ મારી આ વાત સ્વીકારી. અને અમે લોકોએ જે નાયકે રસ્તો બતાવ્યો હતો એ રસ્તા તરફ આગળ વધ્યા. ત્યાંથી આગળ રસ્તો આવવાનો હતો કાકરની અને કૌશંબી તરફનો. અને અમે રસ્તે આગળ વધ્યા, પરંતુ પેટમાં તો ભયાનક ભૂખ લાગી હતી. શરીરમાં બેહદ થાક લાગેલો હતો. પગ જાણે પરાણે ઉપાડતી હતી. પદ્મદેવ મારી આ પીડા સમજી ગયા. મને મારી ભૂખ અને થાક જોઈને એ પણ પીડિત હતા, વ્યથિત હતા. શું કરી શકે મારા માટે? એક વખત એમને મન તો થઈ ગયું હશે કે લાવ ઉપાડીને ખભે બેસાડી દઉં, પરંતુ નહીં, મર્યાદા તોડવી નથી. જ્યાં સુધી માતા પિતાના આશીર્વાદ સાથેના લગ્ન ન થાય ત્યાં સુધી શરીરના હાથ સિવાય કોઈ પણ શરીરને સ્પર્શ નથી કરવાનો. આવી અમે મર્યાદા નક્કી કરેલી હતી. પરાણે પગ ધસડતી ચાલી. મધ્યાહન સમય થઈ ગયો. મને ચક્કર આવવા લાગ્યા. નીચે ધબ દઈને બેસી ગઈ અને ન રહેવાયું એટલે સૌથી છેલ્લે મારે ન છૂટકે કહેવું પડ્યું કે પ્રિય પદ્મદેવ, હવે મારાથી એક ડગલું અહીંયાથી ચલાશે નહીં. ક્યાંકથી મને પાણી લાવી દો. નહીં ચલાય મારાથી. મારા પ્રાણ હવે કંઠ ઉપર આવી ગયા છે અને હું વૃક્ષ નીચે બેસી ગઈ. પાણી લાવે કેવી રીતે? પાણી ક્યાંથી લાવવાનું? પદ્મદેવ વ્યાકુલ બની ગયા. મારી આ પીડાના કારણે એમના ચહેરા ઉપર જે પીડા આવી ગઈ, પરંતુ હું શું કરું? હવે મારાથી કોઈ તાકાત જ હતી નહીં. અને તમે જેને જીવનથી વધારે ચાહતા હો અને એની પીડા તમારા જીવનને સૌથી વધુ પીડા પહોંચાડે છે. અને એ જે મને જીવનથી વધુ ચાહતા હતા એ પદ્મદેવ મારી આ ભૂખ અને તરસને જોઈને એ વ્યાકુલ બની ગયા. એમને એમ થયું કે હું શું કરું તરંગવતી માટે, ક્યાંથી પાણી લઈ આવું? અને મને કીધું એક કામ કર, તું આ વૃક્ષ નીચે વિસામું કર, ક્યાંકથી પાણી હું શોધીને લઈ આવીશ, પાતાળમાંથી પાણી કાઢીને લાવીશ. અને એ જવા તૈયાર થઈ ગયા. વળી પાછી હું ગભરાઈ ગઈ. નહીં પ્રિય, તમે નહીં જાઓ. તમે આ જશો તો આ વગડાની મારે એકલા રહેવાનું. આ જંગલ છે, આ મારું રૂપ સૌંદર્ય છે, અચાનક કંઈક થઈ શકે છે, આ પલ્લીના માણસો આવી શકે છે, મારે ક્યાં જવાનું? નહીં, તમે નહીં જાઓ. તો પદ્મદેવ કે પાણી લાવું કેવી રીતે? તારાથી ચલાતું નથી, તું મને એકલી જવા દેતી નથી, અને આ પાણી વગર તારા પ્રાણ નીકળી જશે. તો શું કરું બોલ? ભલે હું છે ને તરસને સહન કરીશ, હું ધસડાતી ચાલીશ, કંઈ પણ કરીશ, પણ તમારા વગર હવે એક સેકન્ડ મારાથી અલગ નહીં રહેવાય, એક ક્ષણ અલગ નહીં રહેવાય. અને ફરી પદ્મદેવનો હાથ પકડી એના હાથના ટેકે ચાલવા મળી. પગ ફોડનતા હતા. પગની અંદરમાં કે જાણે કે બધી તાકાત નીકળી ગઈ હતી. જાણે કે ધસડાતી ચાલતી જ ગઈ. મધ્યાહનનો સૂરજ તપે છે અને સૂરજ તપતો જાય એમ અંદરમાંથી થાક અને તરસ અને ભૂખ ત્રણે પરેશાન વધારે કરતા જાય. અને ધીરે ધીરે ગામના ચિહ્ન નજીક દેખાવા મળ્યા. દૂર એક ગોવાળ દેખાયો. પદ્મદેવે બોલાવ્યો અને પૂછ્યું કે માનુભાવો, નજીકની અંદરમાં કોઈ ગામ છે? કોઈ નજીકની અંદરમાં કઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા થઈ શકે? હા, જાઓ આગળ, વટે માર્ગું આગળ જાઓ. આગળ એક ખાયક નામનું નાનકડું ગામ આવશે અને એ ખાયક ગામની બહાર એક મીઠા પાણીનું એક નાનકડો કૂવો છે. ત્યાં તમને પાણીની વ્યવસ્થા થઈ જશે. અને ગામની બહાર જ કૂવો છે, ત્યાં તમને પાણી પીવાનું મળી જશે. ચાલવાની અંદરમાં મહાકષ્ટ અનુભવાતું હતું. આટલું પણ અંતર જાણે કે જોજોનોનું અંતર હોય એવી રીતે કાપતા હું આગળ વધી પહોંચ્યા. અને પદ્મદેવ જે રીતે મને હાથનો ટેકો આપીને ચલાવતા હતા, જે રીતે કાળજી કરતા હતા, અને મને ત્યાં લઈ ગયા. એક ઝાડના ટેકે બેસાડી અને જ્યારે કૂવાની અંદરમાં પાણી લેવા ગયા ત્યાં કૂવામાં પણિયારીઓ પાણી ભરતી હતી. અને પણિયારીઓ જ્યારે પાણી ભરતી હતી અને મારી આ પદ્મદેવની જે લેવાની કાળજી, મને જે રીતે હાથ પકડીને બેસાડી, અને એ લોકો તાજુબ બની ગયા. મારું રૂપ અને સૌંદર્ય જોઈને આશ્ચર્ય પામી ગયા. અરે આવી સ્ત્રી અને આવી હાલતની અંદરમાં, આવી મુફલીસ હાલતની અંદરમાં, આવી તકલીફની હાલતની અંદરમાં મારો દેદાર જોઈ લીધો. અને પદ્મદેવ જ્યારે પાણી માંગવાની અંદરમાં ગયા, પાણી તો આપ્યું. પાણી લઈને પદ્મદેવ મારી પાસે પણ આવ્યા. પાણી મને પીવડાવ્યું. પાણી પીધું એટલે કંઈક શરીરમાં તાકાત આવી, કંઈક હોશ હવસ આવી. અને મેં પૂછ્યું પદ્મદેવને, તમને તરસ નથી લાગી? તમે પાણી પી લો ને. પદ્મદેવ કે પ્રિય, તરસ તો મને પણ લાગી છે. શરીર છે એટલે તો થાક તરસ તો લાગવાની, પરંતુ સાધવાનો પુત્ર છું. જ્યારે દરિયાની મુસાફરીઓ કરીએ ત્યારે આવી અનેક કસોટીઓને મેં સહન કરીએ. શરીર ટેવાઈ ગયું છે. અરે પ્રિય, આ દરિયાની અંદરમાં જ્યારે વહાણ અમારા ફસાઈ જાય, અથવા તો કોઈ તોફાની ટાપુની અંદરમાં અમારે જ્યારે અચાનક અણધારી
જ્યારે ત્યાં આગળ પડાવ નાખવો પડે, 7 દિવસ ક્યારે ભૂખ્યો ને તરસ્યો પણ રહ્યો છું, આવી બધી યાતનાઓથી બહુ ટેવાઈ ગયો છું. તું ચિંતા નહીં કર, બસ તને શાંતિ વળી ગઈ ને, તને તરસ તૃપ્ત થઈ ગઈ ને. તરસ તો તૃપ્ત થઈ ગઈ, પરંતુ હવે ભૂખનું દુઃખ, ભોજન ક્યાંથી લાવવાનું? આ જંગલમાં ભોજન કોણ આપશે? સોનૈયા તો છે નહીં. ઝવેરા તો ચોર ડાકુઓએ પલ્લીની અંદરમાં એ લોકોએ લૂંટી લીધેલું હતું. સાવ નિર્ધન અકિંચન અવસ્થાની અંદરમાં હતા. અને અમારી આ મુફલીસ અવસ્થાને જોઈને પણિયારીઓ આશ્ચર્ય પામતી હતી. એક તરફ અમારું અજબ ગજબનું રૂપ, પદ્મદેવનું શરીરનું સૌષ્ઠવ, એક રાજકુંવર જેવોનો દેખાવ અને અપ્સરા જેવો મારો દેખાવ, અને આ જોઈને અંદરમાં ચર્ચા કરતી હતી, આ કોણ હશે? આ યુગલ ક્યાંથી આવી ગયો હશે? શું જંગલમાં કોઈ દેવી દેવતા ભૂલ્યા પડ્યા હશે? શું વન દેવતા કોઈ દેવી દેવતા બનીને આવેલા હશે? અને એમાંથી એક યુવતી હિંમત કરીને અમારી નજીકની અંદરમાં આવી અને યુવતીએ પૂછ્યું, શું તમે રાજા રાણી છો? અને પદ્મદેવે કીધું, નહીં, અમે રાજા રાણી નથી, અમે એક સામાન્ય મનુષ્ય છીએ, કૌશંબી નગરીના શ્રેષ્ઠી પુત્રો છીએ. આ મારી ધર્મ પત્ની છે, આ મારી પત્ની છે. અને જંગલમાં ભૂલા પડેલા હતા અને ચોરો ડાકુઓ અમને ઉપાડી ગયા હતા. ત્યાંથી છૂટીને પાછા અમે આવ્યા. જ્યાં ચોર ડાકુની વાત સાંભળી અને પેલી યુવતી ગભરાઈ ગઈ. શ્રીશેન પલ્લીમાંથી ભાગીને આવો છો? ઓલા શ્રીશેન પલ્લીપતિની અડ્ડામાંથી ભાગીને આવો છો તમે? ત્યારે અમને ખબર પડી કે એનું નામ તો શ્રીશેન છે. હા, એ પલ્લીમાંથી. અરે તમે નસીબદાર છો, જીવતા પાછા આવી ગયા. નગરમાંથી કેટલાઓને ઉપાડી ગયા છે, આ અડવીમાંથી કેટલાને ઉપાડીને ગયા છે, અને કઈક લોકોને ઉપાડીને મોતને ઘાટ ઉતારી દીધા છે. એના હાથમાંથી ગયા પછી કોઈ જીવતું પાછું નથી આવ્યું. તમે નસીબદાર છો, પાછા આવ્યા છો. અને પદ્મદેવ અને હું બંને સામે જોતા રહી ગયા. અને પછી પૂછ્યું પદ્મદેવે કે ભાઈ, અહીંયા ભોજનની કોઈ વ્યવસ્થા થઈ શકે એમ છે? એટલે પણિયારે કીધું કે હા, આગળ જાઓ, આ ખાયક નગર છે. ખાયક નગરની અંદરમાં અહીંયા આગળ સીતા માતાનું નાનકડું મંદિર છે. એ ત્યાં સીતા માતાના મંદિરની અંદરમાં જાઓ, ત્યાં સદાવ્રત ચાલે છે, અન્નવ્રત ચાલે છે. ત્યાં તમને ભોજન માંગશો, તમને ભોજન મળી જશે. ત્યાં ઘણા ભિક્ષુકો ભોજન કરતા હોય છે. ક્યારેક જોગી જોગંદરો સંન્યાસીઓ અહીંયા આવતા હોય છે, રાત રહેતા હોય છે. તમારા જેવા ઘણા ભિક્ષુકો આવતા હોય છે, ભોજન મળી જશે. અને પણિયારીના મોઢામાંથી જ્યાં ભિક્ષુક શબ્દ સાંભળ્યો અને ધ્રાસકો પડી ગયો. શું કર્મ રાજા તારી બલિયારી છે? કરોડપતિ અને અબજપતિના સંતાન. આજે અમે એક ભિક્ષુક છીએ. એક ટંકના ભોજન માટે અમારે ફાંફા મારવા પડે છે. સીતા મંદિરના ઓટલે અમે પહોંચ્યા. હું તો ધપ દઈને બેસી ગઈ. મારાથી હવે એક પગલું ચલાય એમ હતું નહીં. ઓટલા ઉપર ટેકો દઈને બેસી ગઈ. અને આજુબાજુના લોકો આશ્ચર્ય સાથે અમને જોવા મળ્યા. અમારા જેવા દેવાંશી યુગલને જોઈ અને આશ્ચર્ય તો થયું, પરંતુ અમારા શરીરના કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા, પગની અંદરમાં ઉઝળડા હતા, પગની અંદરમાં ઘા લાગેલા હતા, અને કેટલાય દિવસોથી મલિન વસ્ત્રોને પહેરેલા હતા, સ્નાન વગરના હતા. અને પદ્મદેવની દાઢી પણ વધી ગયેલી હતી, પરંતુ એનું જે સૌષ્ઠવ, એનો જે દેખાવ, એનું જે સુંદર શરીર અને મારું આ ત્રિભુવન મોહક સૌંદર્ય, આ બધું જોઈને લોકો આશ્ચર્ય પામતા કે કોણ હશે આ? અને મેં પદ્મદેવને કીધું કે ક્યાંકથી ભોજનની વ્યવસ્થા તો હવે કરવી જ પડશે. પદ્મદેવ કે તું આ મંદિરમાં બેસ, આરામ કર, અહીંયા આપણને કોઈ ભય નથી. જો આ બાજુમાં છોકરાઓ રમે છે એની રમતને જોતી જા, હું ક્યાંકથી ભોજનની વ્યવસ્થા કરું છું. પણ તમે ભોજન લાવશો કેવી રીતે? અહીંયા તમારે ભિક્ષુ બનીને ભોજન માગવું પડશે. શું તમે ભિક્ષુ બનીને ભોજન માગશો? પદ્મદેવ કે આમ તો માગવું એ મારા માટે જીવનની બહુ મોટી મુશ્કેલી છે. જીવનમાં ક્યારેય માગ્યું પણ નથી. વગર માગે ભગવાને પુણ્યથી બધું જ આપી દીધું છે. પરંતુ તારા માટે હું બધું જ કરી છૂટીશ. તું તારા ભૂખના માટે હું ભિક્ષુક પણ બનીશ, ભોજન પણ માગીશ અને યાચના પણ કરીશ. તું ચિંતા નહીં કરતી. નહીં, તમે મારા માટે ભિક્ષુક નહીં બનો, તમે આવી યાચના નહીં કરો, હું છે ને સહન કરી લઈશ. પદ્મદેવ કે નહીં, તારાથી હવે ભૂખનું દુઃખ સહન નહીં થાય. તારા માટે હું બધું જ કઈ ચિંતા નહીં કરતી. અને હું ના પાડતી રહી અને સીતા મંદિરના ઓટલાને ઉતરી. અને પદ્મદેવ જ્યાં સીતા મંદિરના બહાર રસ્તા ઉપર જાય છે અને હું જોયા કરું છું, એની પદ્મદેવની પીઠને જોયા કરું. આ એક વ્યક્તિ મારા આગ્રહના કારણે એનું ઘર છોડી દીધું, અચાનક પહેરેલે કપડે નીકળી પડ્યા, એના પણ માતા પિતાને કયા વગર નીકળી પડ્યા, એની પણ ઘરની વ્યવસ્થાઓથી બધી છોડીને નીકળી પડ્યા અને મારા માટે આટલું બધું કરવા તૈયાર છે. શું પરમાત્મા ગતભવનો અમારો પ્રેમ છે, જેના માટે હું બલી મરેલી હતી, જેના માટે મેં 108 હામિલ કર્યા હતા, અને ભગવાન આપે મને એવો ઉત્તમ પુરુષ આપી દીધો, સંસ્કારી પુરુષ આપ્યો, એવો મર્યાદા અને નિયમબદ્ધ પુરુષ આપ્યો છે. પરમાત્મા તમારો આભાર માનું છું. એક તરફ ભગવાનનો આભાર માનું અને બીજી તરફ વર્તમાન પરિસ્થિતિ ઉપર છે ને એક મને હસવું આવે કે રડવું આવે ખબર નથી પડતી. મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવાનથી ભણાવેલા કર્મના સિદ્ધાંતો આજે હું મારા જીવનમાં અનુભવું છું. મને કહેતા હતા મારા ગુરુદેવ કે એવા પણ દિવસો આવે છે કે ભૂપતિને પણ ભીખ માંગવી પડે છે,
પર્વત જેની ઈશારે હટી જતા હતા એવો તાકાતવાળો માણસ એક દિવસ શરીરની અંદરમાં એવો દિવસો જોવાની અંદરમાં આવે છે કે શરીર ઉપરની માખી પણ નથી ઉડાડી શકતો. યેશામ ભૂભંગ માત્રે ન ભજ્યતે પર્વતા આપી તઈ રહો કર્મ વિષમે ભૂપઈ ભિક્ષાપી નામ્યતે. જેના એક ઈશારે જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં મહોપાધ્યાય યશો વિજયજી માસ્ટરે બતાવ્યું છે કે જેના એક ઈશારે રસ્તાની અંદરમાં રહેલા મોટા મોટા દુર્ધર પર્વતો હટી જતા હતા. અને જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે એવા મુંજ રાજા, એવા રાવણ રાજા, એવા નલ રાજા, એવા એક એક રાજાઓની જ્યારે હકીકતો સાંભળીએ છીએ ત્યારે એ ભૂપતિને ભિક્ષા માગવી પણ સહેલી નથી, એને ભિક્ષા મળવી પણ મુશ્કેલ મળી જાય છે. અને આ બધું મેં આંખની સામે અનુભવ્યું. હવે થાક અને ભૂખ તો પદ્મદેવને પણ લાગેલા હતા, પરંતુ એનું મનોબળ મક્કમ હતું. પદ્મદેવ ભોજનની વ્યવસ્થા માટે મંદિરની બહાર જાય છે અને હું જોયા કરું છું, લાચાર બનીને જોયા કરું છું, બેબસ છું. ના પણ નથી પાડી શકતી અને હા પણ નથી પાડી શકતી. થોડીક આગળ જાય છે અને હું છે ને બારીમાંથી જોયા કરું છું, પદ્મદેવને જોયા કરું છું. મારો પદ્મદેવ મારા માટે ભીખ માગશે, મારા માટે હાથ ફેલાવશે, મારા માટે ભિક્ષુક બનશે, મારા માટે યાચક બનશે. અરે કેવા દિવસો જોવાની અંદરમાં આવ્યા. જેને મેં સુખ આપવા માટે માગેલું હતું અને મેં જેને દુઃખની ખાઈની અંદરમાં નાખ્યા, મેં જ વિચારી પગલું ભર્યું. આ બધું વિચારું છું, પદ્મદેવને જોઉં છું અને ત્યાં ધૂળની ડમરી ઉડાડતો કોઈ અશ્વ ઘોડેસવાર દોડતો દોડતો આવ્યો અને છે ને મારા હૃદયની અંદરમાં એક ધબકારો થઈ ગયો. શું પલ્લીપતિનો કોઈ સૈનિક આવ્યો? પકડવા માટે આવ્યો? પદ્મદેવ સાવધાન બનશે કે નહીં બને? અરે પકડવા માટે આવી ગયા. એને ખબર પડી ગઈ કે અમે આ ખાયકામાં છુપાયેલા છીએ, એના હાથ બહુ લાંબા રહેલા છે. અને એ ઘોડેસવારને પવન વેગે દોડતો દોડતો આવતો જોયો અને અમારી જ્યારે નગર તરફ આવતો જોયો અને મારા હૃદયમાં ધાસકો પડી ગયો. અને જેવો સૈનિક ઘોડે ઉપર બેઠેલો અસવાર જેવો નજીકની અંદરમાં આવ્યો અને પદ્મદેવ તરફ જ્યારે નજીકની અંદરમાં આવ્યો અને મને લાગ્યું આ પદ્મદેવને ઉપાડી જશે. એક સેકન્ડ માટે વળી પાછી અમંગલ કલ્પનાઓ આવી ગઈ. મનની અંદરમાં ઘણા ઘણા બુરા વિચારો આવી ગયા અને હું જોઉં છું ત્યારે આખું દ્રશ્ય જુદું દેખાતું હતું. ઓલો ઘોડેસવાર પદ્મદેવને જોઈને નીચે ઉતર્યો, સીધો એના પગની અંદરમાં પડ્યો, હિપકા ભરીને રડવા માંડ્યો. પદ્મદેવે એને ઊભો કર્યો, ભેટી પડ્યા પદ્મદેવ. અરે નાના શેઠ, તમે અહીંયા ક્યાંથી આવી ગયા? તમે અહીંયા ક્યાં છો? હું તમને છેલ્લા 3-4 દિવસો તો ફરું છું, નગરમાં ઘૂમ્યો, ગામ ઘૂમ્યો, જંગલના એક એક ચપ્પા છાણી માર્યા. તમે અહીંયા ક્યાંથી આવી ગયા? કંઈક બોલતા તે અવાજ મારા કાનમાં પડતો હતો, જેને હું પલ્લીપતિના અસવાર અને સૈનિક માનતી હતી. અરે આ તો કોઈક જાણીતો વ્યક્તિ નીકળ્યા. પદ્મદેવને જાણે કેવી રીતે? આ ખાયક ગામની અંદરમાં અજાણ્યા ગામમાં જાણીતો વ્યક્તિ કેવી રીતે મળી ગયો? અને ત્યાં મને યાદ આવ્યું કે અરે લાગે છે કે આ કોઈ પુણ્યએ વળી પાછી નવી અદૃશ્ય સહાય મોકલી છે. કટોકટીમાં ફસાયેલા હતા, જ્યારે ભોજન માટે ટળવળતા હતા, ભૂખનું દુઃખ જ્યારે બંનેને પરેશાન કરતું હતું અને એક ટંકના ભોજન માટે જ્યારે પદ્મદેવ ભિક્ષુક બનીને સદાવ્રતમાં માગવા માટે જતા હતા અને એ જ સમયની અંદરમાં આ કોઈ જાણીતી વ્યક્તિને મોકલી આપી. પરંતુ કોણ છે આ પદ્મદેવને જાણીતા લાગે છે, કારણ કે જે રીતે બંને ભેટ્યા, જે રીતે પેલો યુવક પગની અંદરમાં પડ્યો અને જે રીતે એ ભક્તિભાવે નમ્ર પડીને એની સાથે વાત કરતા હતા અને પદ્મદેવની સાથે વાત કરતા હશે અને એને પૂછ્યું હશે કે દેવી તરંગવતી ક્યાં છે, અને ઈશારો કર્યો સીતા મંદિર તરફ અને બંને જણા મારી તરફ વળી પાછા ફર્યા. હું જોયા કરું કે આ વળી પાછું નવું શું છે, નવી ઘટના શું આવી ગઈ? અને પદ્મદેવ પેલા યુવક સાથે જ્યારે મંદિર તરફ આવતા હતા, મંદિર તરફ જ્યારે નજીક આવ્યા, મંદિર તરફ આંગળી ચીટીને બતાવી રહેલા હતા. એટલે હું સમજી ગઈ કે મને જ બતાવે છે. મંદિરની જારીમાંથી હું આ જોઈ રહી હતી અને એ પ્રભુ, અણીના અને મોકાના સમયમાં, કટોકટીના સમયમાં આપે વળી પાછો એક નવી ગેબી સહાય, નવો એક જીવનદૂત મોકલી આપ્યો. પરમાત્મા, આપનો લાખ લાખ આભાર માનું છું. ભગવાન, મેં ગુનાહ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અને ભગવાન આપે ઉપકારની હેલી વરસાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. ભગવાન, શું તમારો આભાર માનું? મારા પદ્મદેવને આજે ભિક્ષુક બનવું પડે, મારા પદ્મદેવને આજે યાચક બનવું પડે, મારી લાચારીના કારણે એક ટંકના ભોજન લેવા માટે. અને મારા મનની અંદરમાં મારા ઘરના દ્રશ્યો યાદ આવવા મળ્યા. જ્યારે ભોજન ખંડમાં જમવા માટે બેસતા હતા, 8 ભાઈઓ બેઠેલા હોય, આ બાજુ ભાભીઓ બેઠેલી હોય, આ બાજુ દાસીઓ જાત જાતના પકવાન અને મિષ્ટાઈના થાળ લઈને ફરતા હોય, આગ્રહ કરીને એકબીજાને ખવડાવતા હોઈએ. રોજ નવી ભોજનની સામગ્રીઓ બનતી હોય, ઘરની અંદરમાં સેંકડો વ્યક્તિઓના ભોજન થતા હોય અને એવા ઘરની અંદરમાં ઉછરેલી અને રહેલી અને મને આજે એક ટંકના ભોજન માટે ફાફા મારવા પડતા હતા.
જાણે કે કર્મના ઉદય આ જીવનની અંદરમાં એવા સુખ દુઃખના દ્રશ્યો બતાવી ગયા, એવા સુખ દુઃખના અનુભવો કરાવીને ગયા. આ બધું વિચારતા 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 પેલા યુવકની સાથે પદ્મદેવ મંદિર તરફ આગળ વધતા હતા અને હું જોતી હતી કે આ યુવક કોણ હશે, કોણ હશે આ યુવક? પદ્મદેવને કેવી રીતે જાણતા હશે? પદ્મદેવની સાથે જાણે કે એક સેવક તરીકે વર્તે છે. શું જાણીતો માણસ રહેલો હશે? આ નગરમાં કેવી રીતે આવી ગયા છે? કોણ હશે? કોઈ શોધવા માટે આવ્યા હશે? કઈક મનની અંદરમાં વિચારણા કરતી હતી અને એટલાની અંદરમાં પદ્મદેવ એને લઈને મંદિરમાં આવ્યા, સીતા મંદિરની અંદરમાં આવ્યા. પ્રિય, આ મારો સાથી, આ મારો સંગાતી છે, આ મારો અંગત સેવક રહેલો છે. અને જ્યાં અંગત સેવક તરીકે એને નામ બતાવ્યું, આ મારો કુલમાં ષષ્ઠી નામનો અંગત સેવક છે અને આપણને શોધવા માટે નીકળી પડેલો હતો અને શોધતો 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 આજે અહીંયા આવી ગયો છે. અને હું હજી એને વધારે હકીકત પૂછું, મારા મનમાં ઘણી ઘણી પૂછવાની વાતો હતી. હું કંઈક પૂછું અને કંઈક વાત બતાવું. એટલામાં કુલમાં ષષ્ઠીએ અમારા બંને જણાના જે દીદાર જોઈ લીધા. બંનેના કપડાં ફાટેલા હતા, ચહેરા નાયા ધોયા વગરના હતા, ભૂખથી પેટ ઊંડું ઉતરી ગયું હતું, શરીર ઢીલું પડી ગયેલું હતું. અને અમારી આ અવસ્થા જોઈને પદ્મદેવને કહે છે કે શેઠ, મને એક રજા આપો, બસ વ્યવસ્થા કરીને આવું છું, હમણાં ભોજનની વ્યવસ્થા કરીને આવું છું. એવું કહી અને કુલમાં ષષ્ઠી નીકળી પડ્યા. અને મને પદ્મદેવ કહે છે કે આ મારો કુલમાં ષષ્ઠી છે. અને પદ્મદેવ મને કુલમાસનો પરિચય આપે છે. અને આ બાજુ કુલમાં ષષ્ઠી ભોજનની વ્યવસ્થા કરવા માટે જ્યારે જાય છે, બહાર જાય છે. હવે ભોજનની વ્યવસ્થા કરે છે. શું ભોજનની વ્યવસ્થા કરે છે? કેવી રીતે ભોજનની વ્યવસ્થા કરે છે? સીતા મંદિરની અંદરમાં હું અને પદ્મદેવ બેઠેલા છીએ અને કુલમાસ એકદમ ચપળતાથી વગર કંઈ સમજી ગયો કે અત્યારે આ બંનેને પહેલા ભોજનની જરૂરિયાત છે. વાતો તો પછી કરીશું. મારે અને પદ્મદેવને વાતો તો ઘણી પૂછવી હતી. ક્યાંથી આવી ચડ્યો? તને ખબર કેવી રીતે પડી? તને અહીંયા શોધવા માટે કોણે મોકલ્યો? શું તું પિતાજીને કહીને આવ્યો છે? માતા અને પિતાને બતાવીને આવ્યો છે? શું એ લોકોને ખબર છે કે તું અમને શોધવા નીકળ્યો છે? આવા કંઈક સેંકડો સવાલો મનની અંદરમાં હતા. પરંતુ કુલમાસને પહેલા અમારા ભોજનની વ્યવસ્થાની પડી હતી. ભોજનની વ્યવસ્થા કરવા ગયા અને ભોજનની વ્યવસ્થા કરવા માટે ગયા. આપણે આ કથાને અહીંયા અડકાવીએ છીએ. ભોજનની વ્યવસ્થા થાય છે, નથી થતી? શું કરે છે? કેવી રીતે આગળ વધે છે? અને આગળ હવે આ કથા શું નવો વળાંક લે છે એ ઘટના સાંભળવા માટે આપણે આવતીકાલની રાહ જોવી પડશે. કારણ કે સમય એની ધારી ગતિ આગળ વધતો જ જાય છે. આ તરંગવતીની અદ્ભુત કથા, એના જીવનના એક એક વળાંકો, એના જીવનના એક એક દ્રશ્યો, એક એક ઘટનાઓ આપણને જીવનમાં શીખવાડી જાય છે કે જીવન યાત્રા છે, યાતનાઓ તો આવવાની, જીવન પ્રવાસ છે, પરેશાનીઓ તો આવવાની, અને જીવન એક માર્ગ છે, મુસાફરી છે, તો મુશ્કેલીઓ તો આવવાની છે. આ બધાની અંદરમાં દ્રઢ નિર્ધાર, એક સંકલ્પ, પરમાત્માના આશીર્વાદ અને ગત ભવની અંદરમાં કરેલું કોઈ અદૃશ્ય પુણ્ય એ જ આપણને બચાવી શકે છે. ચલો એની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.